હરની બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકીના પરિવારની આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ મુલાકાત લીધી હતી। બીજી મેના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરાના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી। આ કાર્યક્રમ દરમિયાન હરની બોટકાંડના પીડિત પરિવારે 470 દિવસથી વધારે સમય વીતી જવા છતાં ન્યાય ન મળતા કાર્યક્રમમાં ઊભા થઈને ન્યાયની માંગણી કરી હતી। ગુજરાતના મુખ્યમંત્રીએ પીડિત બહેનોને સાંત્વના આપવાની જગ્યાએ પ્રી પ્લાન એજન્ડા લઈને આવ્યા છો એમ કહીને તેમનું અપમાન કર્યું હતું। ત્યારબાદ હાજર પોલીસે આ બહેનોની અટકાયત કરી અને ગુનેગાર કે આતંકવાદી હોય તેવી રીતે તેમને સઘન પૂછપરછ કરી હતી। આ ઘટનાના પગલે ગતરોજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સ્વર્ગસ્થ રોશની શિંદેના પિતા પંકજ શિંદે અને માતા સરલા શિંદેની મુલાકાત લેવા વડોદરા તેમના નિવાસે પહોંચ્યા હતા। મને બહુ દુઃખદ થયું કે ગુજરાતના મુખ્યમંત્રી આટલા આપણા સૌના મુખ્યમંત્રી હોય અને આપણા ટેક્સના પૈસે મુખ્યમંત્રીને આપણે બંગલો આપ્યો છે, ગાડી આપી છે, સિક્યુરિટી આપી છે, આપણે એને હેલિકોપ્ટર આપ્યા છે અને ચાર્ટર પ્લેન આપ્યા, જેથી કરીને આપણા મુખ્યમંત્રી દરેક જગ્યાએ જઈ અને અધિકારીઓને જ્યાં અધિકારીઓ કામ ન કરતા હોય તો એને કામ કરાવડાવી શકે। પણ દુઃખદ વાત એ છે કે મુખ્યમંત્રી એ આપણા સૌના બનવાની જગ્યાએ માત્ર ને માત્ર કેટલાક મળતિયાઓના બચાવવાના જે કામગીરી કરે છે। મેં કાલે વિડીયો જોયો જેમાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ જે આપણી બહેનો સાથે, ગુજરાતની બહેનો સાથે જે વ્યવહાર કર્યો છે એ તમે કોઈ એજન્ડાથી આવ્યા છે। આ બહેનોને કોણ એજન્ડા આપવાના છે? એજન્ડા તો એમની દીકરીઓ ગુમાવી છે એને ખબર છે, જેમણે આ ધરતી ઉપરથી જેણે સંતાનો ગુમાવ્યા છે એને ખબર છે રાત દિવસ એક કર કેમ થતા હશે ને દીકરીને દીકરા વગર। અને એ સરકારની, કોર્પોરેશનની બેજવાબદારીના કારણે, મિલી ભગતના કારણે, ભ્રષ્ટાચારના કારણે આ દીકરા દીકરીઓએ જીવ ગુમાવ્યો। નાના ભૂલકા હોય, આપણા ગુજરાતમાં એ લોકોએ જન્મ લીધો એ જ એમની ભૂલ હતી કે આ ભ્રષ્ટ તંત્ર એમને ભરખી ગયો। અને ઉપરથી સામાન્ય પરિવારના આ તમે જુઓ અહીંયા એ જિંદગીથી માન કરીને 2% ભેગા કરે છે, એમને કોઈ ન્યાય નથી આપતું। મુખ્યમંત્રી તરીકે એમની જવાબદારી બને છે। રાજાશાહીમાં પણ રાજા જવાબદાર હતા, એમણે ખરેખર તો રાજીનામું આપી દેવું જોઈએ મુખ્યમંત્રી તરીકે ન્યાય ન અપાવી શકે। ભલે એનો ભાઈ બીજો આવે, બીજો નથી ત્રીજો આવે, પાર્ટી તો એમની જ હશે અત્યારે। પણ ગઈકાલે જે એમની સાથે વ્યવહાર કરવામાં આવ્યો પછીથી મેં અત્યારે એટલા માટે જ મળવા આવ્યું કે મને લાગ્યું હતું કે અમને પોલીસ હેરાન કરતી હશે, પોલીસ લઈ ગઈ હશે, પોલીસ ડિટેન કરશે, બીજા કાર્યક્રમો આવશે ત્યારે પોલીસ પાછા પહેરો ભરશે, આવું મને ખબર છે કારણ કે ભાજપની આ તાનાશાહી છે। એટલે આજે હું પરિવારની ખબર કાઢવા આવ્યો છું। આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નહીં માત્ર, પરંતુ આમના એક પરિવારના સભ્ય તરીકે, ગુજરાતના નાગરિક તરીકે હું અહીંયા આવ્યો છું। અને આમ આદમી પાર્ટી એમને લીગલ ટીમ સહયોગથી માંડીને જ્યાં પણ જરૂર પડે મેં એમને ખાતરી આપી છે। અમારી ટીમના નંબર પણ એમને આપીશ, જ્યારે જરૂર પડે એ મદદ અમે કરવા તૈયાર છીએ, કારણ કે આ આપણી ગુજરાતની દીકરી છે, આપણી દીકરી છે। સંતાનો ભલે એમના હોય પણ છે તો આપણા જ છે, આખા ગુજરાતના। મનુષ્ય ધર્મ તો આપણે પાળવો પડશે। એટલે જે અહીંયા આજે મળ્યા છીએ એમની આજે પણ લાગણી છે। મુખ્યમંત્રીએ જે વર્તન કર્યું એ વર્તન ખરેખર દુઃખદાયક હતું, મુખ્યમંત્રીએ માફી માંગવી જોઈએ। નરેન્દ્રભાઈ જે કહેતા હતા તો નરેન્દ્રભાઈએ આ મુદ્દામાં ધ્યાન આપવી જોઈએ અને મુખ્યમંત્રીને ઠપકો આપવો જોઈએ। કોઈ પણ બહેન દીકરી, માતા દીકરીઓ બહેનો, તક્ષશિલા કાંડમાં ન્યાય નથી મળ્યો, અગ્નિકાંડમાં ન્યાય નથી મળ્યો, આપણે જોઈ લીધું। રાજકોટમાં પણ હજી અગ્નિકાંડમાં ન્યાય નથી મળ્યો, મોરબીના બ્રિજ કાંડમાં ન્યાય નથી મળ્યો, ભાજપના રાજમાં ન્યાય મળતો નથી, હકીકત છે। ઉપરથી મુખ્યમંત્રી એવું કીધું કે એજન્ડા સાથે આવ્યા છો, ધમકાવ્યા। પોલીસે અમને 4 કલાક ને 5 કલાક સુધી આ બહેનોને બેસાડી રાખ્યા, ખબર કોઈ પૂછવાનો આવે અને મીડિયા ન મળે એના માટે ધ્યાન રાખવામાં આવે। ભાઈ એવું શું કામ કરો છો? તમે ત્રણે કહી દો કે 40 લાખ રૂપિયા જે આપવાના છે આપી દે, અને જે વિનોદ રાવ અને જેટલા પણ અધિકારીઓ છે, જે જવાબદારો છે એને એની સામે FIR થાય। પ્રમોશનો કેમ આપવામાં આવે છે? તો દીકરી તો પાછી નહીં જ આવી શકવાની આપણે ખબર છે, કોઈ પણ મુખ્યમંત્રીઓ નહીં આવી શકે, પણ ન્યાય તો અપાવી શકે ને। મુખ્યમંત્રી મળે છે તોય પાછો એમ કહે છે કે તમને વકીલની, સરકારી વકીલની જરૂરત હોય તો અમે આપીશું તમને। હાઈકોર્ટમાં કેસ ચાલે છે, હાઈકોર્ટમાં કેસ ચાલે છે, તમે FIRમાં નામ છે તો કરો, તમને કોણ રોકે છે? તમે તમારો દીકરો, તમારી દીકરી હોત તો આજે ગુજરાતના ગરીબ છે એ મરી જાય એનું કોઈ વેલ્યુ નહીં। એટલે આ ખૂબ જ દુઃખદ છે, આપણા ગુજરાતના તમામ માતા બહેનો, દીકરીઓ માટે પણ શરમજનક વાત છે। આજે આ રોશની બેન છે, કાલે તમારી મારી પણ દીકરી હોઈ શકે છે। એટલે બધા ગુજરાતની માતા બહેન દીકરીઓને પણ મારી વાની વિનંતી છે
ભાજપના મહિલા મોરચાના બહેનોને પણ વિનંતી છે, કાલે તમારી સાથે પણ આવું જ બનશે. જો તમે આપણી દીકરી માટે ન્યાયમાં તમે ઊભ્યા નહીં હોય તો તમે જોયું હશે ત્યાં મમરેલીમાં પણ બેન દીકરીને તમે વરઘોડા કાઢ્યા હતા. એટલે આ ભાજપ સરકારમાં માત્ર ઉદ્યોગપતિઓનો ચાલે છે, માત્ર કેટલાક ભાજપના ઉચ્ચ નેતાઓનો ચાલે છે, બાકી પ્રજાનો કોઈ જ નથી. કોન્ટ્રાક્ટર, સરકારી જે પદાધિકારીઓ છે, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનો, એ બધા કોન્ટ્રાક્ટરો છે અને અધિકારીઓ છે અને મંત્રી સુધી જવાબદાર છે અને એની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી પણ માંગણી છે. અને અમે જે પરિવાર છે એમની સાથે છીએ જ્યાં પણ જરૂર પડશે. કારણ કે સ્વાભાવિક છે કે સત્તા તો અત્યારે ભાજપ પાસે છે, એટલે નિર્ણયો એને લેવાના છે. જે ચૂક કરે તો વિપક્ષની જવાબદારી આવે છે, જે અમે નિભાવી રહ્યા છીએ. કે ચૂક છે, મુખ્યમંત્રી આવું બેહુદું વર્તન ના કરવું જોઈએ. એમણે ગુજરાતની જનતાની માતાબેન દીકરીઓની માફી માંગવી જોઈએ. બીજું, પોલીસ અધિકારીઓ હંમેશા ધ્યાન રાખવું જોઈએ, દમન ના કરવું જોઈએ. એમના પણ દીકરા દીકરી જોડે થશે ત્યારે, કોઈ ડીઆઈજીની કે પોલીસ કમિશનરની દીકરી સાથે આવું થશે, ન્યાય મળશે નહીં મળે ત્યારે, તો તમારે આ દીકરી આપણા સૌની છે અને આપણી સૌની જવાબદારી છે ન્યાય અપાવવા માટે. એટલે ગુજરાતની માતાબેન દીકરીઓએ પણ આ મુદ્દે હામી ભરવી જોઈએ અને આમને સાથ આપવો જોઈએ, મારી વિનંતી છે. નહીં, આમાં પ્રોટોકોલ હોય જ નહીં. મુખ્યમંત્રીને પ્રોટોકોલ ક્યાં હોય? પ્રોટોકોલ એ છે કે પોલીસ કમિશનર છે કે કલેક્ટર છે કે મ્યુનિસિપલ કમિશનર છે, એ મુખ્યમંત્રીને તું ન કરી શકે, પ્રોટોકોલ છે. એની નીચે આવતા તમામ પદાધિકારીઓ, તમામ અધિકારીઓ, એને પ્રોટોકોલ જાળવવાનો છે. પ્રજાએ પ્રોટોકોલ જાળવવાનો નથી હોતો, મુખ્યમંત્રીને ખબર નથી. શીખી લે મુખ્યમંત્રી, ખબર ન હોય તો. પ્રજાએ કોઈ પ્રોટોકોલ જાળવવાનો નથી હોતો ભાઈ. પ્રજા ન્યાય માંગવા આવે, ગમે ત્યારે આવી શકે. આમાં પ્રોટોકોલ ક્યાં ભંગ થયો? મુખ્યમંત્રીની ભૂલ કહેવાય. હું તો એમ કહું છું, પ્રોટોકોલ કોને કહેવાય? પોલીસ તો જો પોલીસની તો પોલીસને સસ્પેન્ડ કરે ખાલી. પોલીસની પણ ભૂલ શું છે? કોઈ પણ નાગરિક મળવા માંગે તો મુખ્યમંત્રીને મળી જ શકે. સોમ મંગળવારે ત્યાં પણ મળી શકે અને જ્યાં કાર્યક્રમ હોય ત્યાં પણ મળી શકે. એમાં કોઈ પ્રોટોકોલ નથી આવતો. આ મુખ્યમંત્રીના પ્રોટોકોલના એના અધિકારીઓ અને પદાધિકારીઓ, એટલે કે નીચેનો મંત્રી આવતો તો એને પ્રોટોકોલ જાળવવો પડે. મુખ્યમંત્રીને તૂતા ન કરી શકે, એ પ્રોટોકોલ છે. પણ પ્રજા માટે કોઈ પ્રોટોકોલનો કોઈ જ બંધારણમાં નથી કે પ્રજાએ કંઈ અવાજ ન ઉઠાવવો, પ્રજાએ કંઈ બોલવાનું નથી. મુખ્યમંત્રીશ્રીને તો પ્રોટોકોલની ખબર નથી, એટલે અવાજ દબાવવા માટે. હું એવું જ કહું છું કે ભાજપના જેટલા પણ હોદ્દેદારો છે, મારી વિનંતી છે કે આજે આ બેન દીકરી છે, આ ન્યાય માંગવા જાય છે, તમને પાર્ટીવાલી છે, દીકરીવાલી નથી. ભાજપના તમામ જે કાર્યકર્તાઓ, હોદ્દેદારોને મુખ્યમંત્રી જેમને પાર્ટીવાલી છે, આ રાજ્ય કરતા અને રાજ્યની દીકરીઓ કરતા, મનુષ્ય ધર્મ કરતા એની પોતાની પાર્ટીવાલી છે, એ ક્યારેક ને ક્યારેક પસ્તાશે. આ બહુ જ ખરાબ છે. હું એમ કહું છું કે આમનો અવાજ દબાવવું, એમને ડરાવવું. મુખ્યમંત્રી મળી જતા હોય, ગાયકવાડ સરકાર, આ બરોડાનો દાખલો છે. ગાયકવાડ સરકારે શું દાખલા બેસાડ્યા છે? ગાયકવાડ દાખલા શિક્ષણની વાત હોય, ન્યાયની વાત હોય, અડધી રાતે ન્યાય કરતા હતા. ભાવનગર મહારાજ અડધી રાતે ન્યાય કરતા હતા. અને મુખ્યમંત્રી મળ્યા પછી પણ જો આમને બેનને અત્યારે હું મળવા આવ્યો, હજી એમને ન્યાયની આશા નથી, તો મુખ્યમંત્રી છે ને શોભાના ગાંઠિયા સમાન છે. મને લાગે છે આ કોઈ ઉદ્યોગપતિઓના મુખ્યમંત્રી છે. મારે દુઃખ સાથે કહેવું પડે. આ મુદ્દાને પ્રદેશ કક્ષાએ ઉઠાવશો? બિલકુલ, હું તો એમ કહું છું પ્રદેશ કક્ષાએ હું નરેન્દ્રભાઈ મોદીને પણ પત્ર લખીશ કે નરેન્દ્રભાઈ, આ અરણી બોટકાંડમાં ન્યાય નથી મેળવી શક્યો. એ તમે કહીને ગયા હતા કે ભાઈ પોસ્ટકાર્ડ લખે મારી બહેનો, તો બહેનો પણ પોસ્ટકાર્ડ લખશે નરેન્દ્રભાઈના મામલે. આ દીકરી મામલે હું પણ પત્ર લખીશ. માત્ર આ નહીં, તક્ષશિલાકાંડ, અરણીકાંડ, બોટકાંડ, આ બધામાં જેને ન્યાય નથી મળ્યો એ મામલે હું પ્રધાનમંત્રીને પણ કહીશ કે અહીંયા જે લોકોને તમે બેસાડીને ગયા છે, માત્ર ઉદ્યોગપતિઓનું કામ કરે. ઉદ્યોગપતિઓને જમીન આપવાની હોય તો મુખ્યમંત્રી તાત્કાલિક નિર્ણય લઈ લે. ઉદ્યોગપતિઓ માટે જમીન ખાલી કરાવવાની હોય તો બુલડોઝર ફેરવી નાખે ગરીબો ઉપર. ઉદ્યોગપતિઓને કોઈ સલામતી, કોઈ ઉદ્યોગપતિની દીકરી સાથે આવું નથી બનતું. ન બને, હું તો એમ કહું છું. નો અર્થ એ થયો ભાજપમાં હવે રૂપિયાવાળા છે એની દીકરા દીકરીઓ સેફ છે, બાકી ગરીબોનો, મધ્યમ વર્ગનું કોઈ નથી. આ સાબિત થઈ. આ બહુ અભદ્ર વ્યવહાર કહેવાય મુખ્યમંત્રી. હું તો એગ્રેસિવ મોડ ન કહેવાય. એગ્રેસિવ મોડ તો એવું કહેવાય કે અધિકારીઓને અત્યારે ગગડાઈને સસ્પેન્ડ કરી દે, ઓર્ડર કરે. મુખ્યમંત્રી કોને કહેવાય? મુખ્યમંત્રીને ખબર પડે કે અહીંયા નથી થતું તો એ જ ઝટકે બધાને સસ્પેન્ડ કરી દે. મેયરને, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પાર્ટીમાંથી કાઢી મૂકે. ગુનેગારો તો એને એગ્રેસિવ કહેવાય. આને એગ્રેસિવ કહેવાય? મૃદુ અને મક્કમ કહેવાય. આને મૃદુ ન કહેવાય, મક્કમ એ ન કહેવાય. મક્કમ હોત તો એ ન્યાય ન અપાવી દે. આજે બહેનોએ હિંમત કરી છે મુખ્યમંત્રી રાજાને મળવાની, અને એમાંય પણ જો આ રીતે મળતા ન હોય તો મને નથી લાગતું કે એમનો વ્યવહાર છે એ. અચ્છા, આ લોકો ગાંધીનગર આવે છે, બિલકુલ, એમાં કંઈ વાંધો નહીં. અમે અમારી પાર્ટી, જો અમે એટલા માટે ક્યારેક એ લોકોને બહાનું મળે કે આ તો આમ આદમી વાળા છે એટલે અમે બહુ ના કરતા, પણ બહેનોને જ્યારે જરૂર પડશે અમારી વકીલની ટીમો, અમારી લીગલ ટીમો,
અને જ્યાં એને જરૂર પડશે અમારી ટીમ હાજર રહેશે. પણ એનો અર્થ એવો નથી કે ભાજપ વાળાને બહાનું મળે ને એ લોકો ન્યાય ન અપાવે. એટલા માટે અમે હંમેશા દૂર રહેતા હોઈએ છીએ કે ભાઈ એને બહાનું મળી જાય. આ કેમ બહેનોને કીધું કોનો એજન્ડા છે આપણે તો ખબર નથી. તો મુદ્દો એ છે કે ન્યાય અપાવવાની જવાબદારી રાજાની હોય છે અને તે રાજા ભૂપેન્દ્રભાઈ પટેલ છે.